જાંબુઘોડાની સૂકી નદીમાં તણાયેલા યુવકનો મૃતદેહ ત્રીજા દિવસે ખાખરિયા પાસેથી મળ્યો। પ્રાપ્ત વિગતો અનુસાર જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના કલહરી ફળિયાના 30 વર્ષીય યુવક જે સૂકી નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા, તેમનો મૃતદેહ 3 દિવસની શોધખોળ બાદ ખાખરિયા ગામ પાસેથી મળી આવ્યો હતો। આ ઘટનાને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। છેલ્લા 3 દિવસથી સ્થાનિકો અને એનડીઆરએફની ટીમ દ્વારા યુવકની શોધખોળ ચાલી રહી હતી। વડોદરાની એસડીઆરએફ ટીમ 9 દ્વારા 2 અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળની કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવી હતી। ત્યાં ભારે જહેમત અને શોધખોળ બાદ સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ખાખરિયા ગામ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। ગઈકાલે પણ હાલોલની એનડીઆરએફ ટીમે શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો। 3 દિવસ બાદ ઘરના મોભીનો મૃતદેહ મળતા પરિવારજનો ભારે શોકમાં ગરકાવ થયા અને પરિવારમાં કરુણ આક્રંદ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જાંબુઘોડા પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। યુવકના મૃતદેહને જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો। રિપોર્ટર સાગર વાળંદ,